વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 2 બહુપદીઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દ્વિઘાત બહુપદી જોઈએ. જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્ય હોય તો શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ b ના છેદમાં a. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a મળવું જોઈએ. ચાલો આને જ આપણે દાખલા દ્વારા સમજીએ. દાખલાની રકમ છે દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ દાખલો માર્ચ 2022માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો સૌથી પહેલા આપણે આની રકમ લખી લઈએ. x નો વર્ગ વત્તા 7x વત્તા 10. હવે આના અવયવ પાડીએ તો 10 ના એવા અવયવ જેનો ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય. તો 5 અને 2, 5 ગુણ્યા 2 કરીએ તો 10 મળે અને 5 વત્તા 2 કરીએ તો 7 મળે. તો ચાલો લખી લઈએ. x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10. હવે x નો વર્ગ વત્તા 5x ને એક પદ તરીકે જોવાનું અને 2x વત્તા 10 ને બીજા પદ તરીકે જોવાનું. એનામાંથી કોમન કાઢવાનું. તો પહેલા પદમાંથી કોમન નીકળશે x, કાઉન્સમાં રહી જશે x વત્તા 5, વત્તાની નિશાની એમની એમ. અને બીજા પદમાંથી કોમન નીકળશે 2, કાઉન્સમાં રહી જશે x વત્તા 5, એટલે આપણે મળશે x વત્તા 5 અને x વત્તા 2. હવે x બરાબર 0 માનીને 0 શોધીએ તો x બરાબર -5 અને x બરાબર -2 આપણે મળે. આ આપણે x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો મળ્યા. ચાલો હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ. તો શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા, એટલે આપણે મળ્યું હતું -2 વત્તા -5. -2 વત્તા -5 કરીએ તો આપણે મળે -7. આલ્ફા વત્તા બીટા આપણે કરીએ તો આપણે મળવું જોઈએ -b ના છેદમાં a. તો શું અહીં મળે છે? છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ. -7 ના છેદમાં 1 -b ના છેદમાં a બને છે? તો કે હા, બને છે, કારણ કે b અહીં 7 છે અને x ની આગળ કાંઈ ન હોય તો 1x એમ કહી શકાય, માટે -b ના છેદમાં 1 અહીં મળે છે. તેવી જ રીતે આપણે ગુણાકાર જોઈ લઈએ. શૂન્યનો ગુણાકાર બરાબર -2 ગુણ્યા -5, તો આપણે મળશે 10. -2 ગુણ્યા -5 કરીએ તો આપણે +10 મળે. હમણાં આપણે જેમ વાત કરી એ પ્રમાણે 10 ના છેદમાં કાંઈ નથી. છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ, માટે શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a હોવો જોઈએ. તો શું અહીં c ના છેદમાં a મળે છે? હા, c ના છેદમાં a મળે છે, કારણ કે c અહીં 10 છે અને x ની આગળ કાંઈ ન હોય તો એક તો હોય જ, માટે a અહીં 1 છે. તો આપણે મળે છે c ના છેદમાં a. તો અહીં આપણે સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસી લીધો છે. હવે ત્રિઘાત બહુપદીની થિયરી જોઈ લઈએ. સૌથી પહેલા ત્રિઘાત બહુપદીઓ વિશે જાણીએ. જો આલ્ફા, બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદી ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d ના શૂન્યો હોય તો શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર -b ના છેદમાં a. બંને શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા બરાબર c ના છેદમાં a. પછી શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર -d ના છેદમાં a. છેલ્લે જવાબમાં આપણે આ મળવું જોઈએ. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.